ઠાકર રત્ના રામ 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 રામ. અરે હા રામા આપા, મારી કાંઈ રાડ નહીં, મારી કાંઈ રંજાડ નહીં. અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? અરે હા રત્ના, કોઈ તારી રાજમાં નથી, પણ તારે પિંગલગઢ બેદ સગુણાને તેડવા જવાનું છે. ઓહો બાપા, એ તો બહુ આઘું પડે. પિંગલગઢ તો 360 ગાવ પિંગલગઢ થાય બાપા, મારે કેમ ના પોગવું? હા રત્ના, તું ચિંતા શા માટે કરે છો? તારી પાસે સાંઢો કેટલી છે? અરે હા બાપા, મારી પાસે તો સારામાં સારી 2 સાંઢ છે. એક મનવગી અને એક પવનવગી છે બાપા. એમાં કઈ હું સમજો નહીં, કેમ તારી મનવગી ને પવનવગી? અરે બાપા, એમાં તમે કઈ ન સમજ્યા? નહીં. અરે બાપા, મનવગી સાંઢ છે ને બાપા, મારું મન કે ને એમ હાલે કે આજ મારે અહીંયા પહોંચી જવું તો મારી મનવગી હાંડ મને ના પોગાડી જાય. અને મારી પવનવગી હાંડ છે ને બાપા, જેમ પવન હોય ને બાપા એમ હાલે હો મારી પવનવગી હાંડ. અરે હા રત્ના, તું તારી મનવગી હાંડ શણગારતો આવ્યો, હું કંકોત્રી લખી નાખું. એમ? હા તો બહુ સારું બાપા, હું સાંઢ શણગારીને આવું ને તો કંકોત્રી જરા ઢરકી લગજો. હું ભણારો નથી બહુ. કોઈ વાંધો નહીં રત્ના, તું તારી સાંજ શણગારતો. આવી રીતે રામદેવજી બાપા અંતરના ભાવથી હયાના યદથી સગુણાબેનની કંકોત્રી લખે છે. રાજા રામદેવ કંકોત્રી લોક તારે આવજો તમારા વીરાના વિવાય બેની મારા. તમે વાંચીને વેલેરા બેની મારા આવજો રે. દેશ રે સંદેશો રત્ના રામ નો રે. નથી જોયું બેની બાન મોત બેની મારા એવા 20 વર્ષોના વાણલા જીતી ગયા રે. સંદેશો રત્ના રામ નો
રામદેવજી બાપાએ સગુણાબેનને કંકોત્રી લખી અને તૈયાર કરી છે. એવામાં રત્નો રાયકો પોતાની શાન શણગારી અને રામદેવજી બાપા પાસે આવે છે. અને રામદેવજી બાપા શું કહેવા લાગ્યા છે? રત્નો રાયકો શાન શણગારી રામદેવજી બાપા પાસે આવે છે. ત્યારે રામદેવજી બાપા રત્ના રાયકાને શું કહેવા લાગ્યા છે? અરે રત્ના, હવે તું તારી હાઈન ને હાકી મૂક. આલે આ કંકોત્રી લઈ અને વેલા છતાં પાછો આવી ગયો. હાલો તો હવે હું મારી હાઈને હાકી મૂકું બાપા. આંધળી હંકારી ઓલા રતને આંધળી હંકારી રેલો આ બેની બાન તેડવા હાલો આજ રતનો આ બેની બાન તેડવા હાલો રેલો ये बेनीमान तेड़वा आयो आज रत्नो इंगा लगडनी मार मारी मानव के हाले हाथ घुघरा वागे छे आके 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 रत्न का घुघरा वागे छे અરે હા, અત્યારે અમે અમારા રંગમહેલમાં સૂતા હતા અને સપના આવ્યા કે પિયરિયામાં મારો ભાઈ પરણે છે. તો હાલ અત્યારે મારી હાહુ જેઠાણીને વાત કરું, કદાચ મને જવાની રજા આપે છે.
આવી રીતે સગુણાબેનને પહેલી પોરનું સપનું આવ્યું છે અને એ સપનાની વાત પોતાના સાસુ જેઠાણી અને નણંદને બેન સગુણા સપનાની વાત કરવા લાગ્યા છે. સાસુરે જેઠાણ નરદાલ બેનવો રે અને સપના આવ્યા માં જમરાન સાસુ મારા સાસુરે જેઠાણ નરદાલ બેનવો રે ઓલે કરું માણસોનું નામ વાત સાસુ મારા સાસુરે જેઠાણી નણંદ વિનવું રે મેરે તાતા રંગલા મેલ ઓલે સપના મને આવ્યા જમરાત સાસુ મારા એવા અમે રે સુતાતા રંગલા મહેલ મારે આજ ઓલે સાસુમાં જો મને ગાવા દેશો કે ના સાસુ મારા મને રતનો વીરો રે પીડવા આવતો રે આજ આજ અમે રંગમેલમાં સુતા હતા સપના આવ્યા કે પેરિયામાં મારો ભાઈ પૌણે છે અને રતન કાકા તેડવા આવે છે તો મારું સપનું સાચું પડે તો મને જવાની રજા આપશો ને? અરે સગુણા, તારે ક્યાં ન્યા ભાઈ છે તે ભાઈના લગ્ન થાય છે? અરે સાસુમાં, મારે રામદેવ વિરમદેવ જેવા બે ભાઈ છે સાસુમાં. નહીં નહીં સગુણા, અમે જ્યારે પ્રતાપની જાન લઈ જોડીને આવ્યા ત્યારે તું નભાઈ હતી, તો આજ પણ છો તો તારે ભાઈ તો નથી, તો તને તેડવા કોણ આવે ને કોનો લગ્ન થાય છે? અરે સાસુમાં, પિયરિયામાં મારા ભાઈના લગ્ન છે અને રતન કાકા તેડવા આવે છે સાસુમાં. આ બધાયને જવાના ધતિંગ છે, આ નભાઈ છે ને કોઈ ભાઈ છે ની કાળા મોઢાળીને જાવાનો કમ કમાટ તો જો એનો. જો સગુણા, આવા હાસા ને ખોટા બાના કાઢમાં તારે ભાઈ નથી અને તું નભાઈ છો તો તને તેડવા કોણ આવે? જો સગુણા સાંભળ, એ જૂઠા રે સપના રે મોતી ઓલે સપના કે તારા સાના તારા જૂઠા રે સપના રે ઓજી સારે તારે વિચ વિચ વર્ષોના વાલા વીત્યા રે. અને તેડવા
જો સગુણા તું અમને સૂતી નથી અને સુવા દેતી નથી. સુઈ જા સગુણા. આ મધરાતે અમારી બધાની નીંદ શા માટે બગાડે છે સગુણા? અરે સાસુમાં, હું તમને ક્યાં કહું છું કે તમે મને અત્યારે રજા આપો, પણ મારા સપના હાચા પડે એટલે જવાની રજા આપશો ને પણ સાસુમાં? તારા સપના હાચા પડે ત્યારે જરૂર જાજે, પણ અત્યારે સુઈ જા. અમારી નીંદ શા માટે બગાડે છે? એ તું તો સૂતી રે નથી ને સુવા દે નથી રે. સુખી રે લાખી રે સુવા જતી નથી રે. ના બેટા, આ તારા ભાભીને પકડીને એને ઢોલિયા ઉપર છોડાવી દે. હા, જા. મારે દાવું કામ ઘૂઘરા વાગે છે. હાકે હાકે રત બાય હાડ ઘૂઘરા વાગે છે. હે રાણી નિવાસમાં આવ્યો આજ રત્ન, રાણી નિવાસમાં આવ્યો રેલો. આવી ગયો મારી બેનો, આવી ગયો હાંડિયો લઈને તને તેડવા આવી ગયો. રાણી વાસમાં તો પહોંચી ગયો છું. જો બળવંતી વહુ, આ ડેલીએ કોણ બાંગુ નાખે છે? જાતો આગળ. કોણ સોય અને ક્યાંથી આવે છો? અરે હું આવું છું તો પોકરણગઢ થી, અને મારી બેન સગુણાને તેડવા આવ્યો છું. હે? લ્યો બા, સગુણા મને તેડવા આવ્યા રત્ના કાકા પોકરણગઢ થી. એટલે રત્ના કાકા એટલે તું ઓળખે છે ને? ઈ એમ કે રત્ના કાકા શું કે? ઠીક. તો તારા સપના હાચા પડે એવું લાગ્યું ને? એના, મારા નહીં. આના આના જ હા, કહું છું ને? એના. બારનો આવે તો માણસ કહેવાય, બરાબર છે. કોઈ નામ ઠામ આપીને આવી જાય. અરે મારી બેન સગુણાને તેડવા આવ્યો છું, મારી બેનને તો મળવા જો મને. તમારી પાસે પ્રૂફ શું છે પેલા ઈ તો કહો. તમારી પાસે શું છે પ્રૂફ? આલા આવ્યા જ કરે. કોણ છો તમે? આવા જ છો બધા? એ તો આવી રીતે મહેમાનને તમે બોલાવો. રાજના શ્રી રાજના હું છું? તમે બહારના ઘૂસી ગયા, તમે તમારું નામ જો ને. અરે હું રત્નો રાયકો બેન સગુણાને તેડવા આવ્યો છું. રામા આપણને કંકોત્રી લઈને આ ખોટની વાતું થોડી છે. આ યો આવ્યો. અમારી પાસે રામા આપણનું પ્રૂફ છે લગ્નનું. પણ કયો તારો રામો આપો? એ ઓય એના આગળ એક મૂકીને કયો રામો આપો? બળવંતી ભાભી, હા, બતાવી દે તમારું બાળ એને. બોલો લાલી બેન. લાલી વહુ, હા બા. તું બરાબર જાણી લે છે ઈ કોણ છે. ભલે બા.
વીરા હા ક્યાંથી આવો આવું છું પોકરણગઢ પોકરણગઢ હા મારી બેન સગુણાને તેડવા આવ્યો તમે હું રત્નો રાયકો રત્નો તમારા કાકા કાકા હા સગુણાના અમારા નહીં કાકા પોગી કરે હા મારી બેન હું પોગી કાળી મોઢાળી હા એટલે આ રે એવું લાગે કાળા મોઢાળ્યું તમારી બેન ને મળવું હોય ને તો પેલા અમારી માતાજીને મળવું પડે માતાજી તમારી મારી એમ હે હા કઈ વાંધો નહીં બા ભાભી બા ને કયો બાર નો આવ્યો છે પણ જે હોય મચ્છર ને આ સાંસો આવે છે ત્યારે માકડ ને મોઢું નહીં બા ને કહો હવે ઉતાવળ રાખો મારે 6 વાગી જાય તમારે ભલે 6 વાગે અમારે રાજનું કામ ઘણું બધું હોય ને અમારે વિવાહનો પ્રસંગ છે ભાઈ ઘડી વાર ઉભા રહ્યો હમણાં બા ને કહીને માથે કરે બા તમારા એલા મારા નહીં હવે અહીં યારા બા દીધા જાવ તો આ કઈ અમારી વાતોમાં માને એમ છે નહીં અરે રાયકા આવો ગઢીમાં શા માટે આવ્યા છો તમે મારી બેન સગુણાને તેડવા આવ્યો છું. પણ શું કરવા અરે મારી બેન સગુણાના ભાઈ રામદેવના લગ્ન છે પોકરણગઢની અંદર પણ એને ક્યાં ન્યા ભાઈ છે અરે શું વાત કરો છો રામદેવ ને વિરમદેવ જેવા બે ભાઈ છે મારી બેનને અને હું રત્નો રાયકો અને લગ્નની કંકોત્રી પણ લઈને આવ્યો છું કેદું ના છે ઈ બે અમે પ્રતાપને જાન જોડીને આવ્યા વર્ષ કેટલા થયા અરે માતાજી નાનું હોનું કામ હોય તો બેનને આટલા પરગણામાં તેડવા ન આવી તો આજ સુધી તમે કોઈ આવ્યા નથી તો આજ કેમ તેડવા આવ્યા છો તો આ તો એક વિવાહ જેવું મોટું મારા ભાઈનું કામ પણ છે. આયા મારા દીકરાના લગ્ન છે રામદેવ પીરના લગ્ન છે મારી બેનને તેડવા આવ્યો છું તેડ્યા વગર તો જાય નહીં આયા મારા દીકરાના લગ્ન છે તો સગુણા નહીં આવે અરે માતાજી મારી બેન સગુણાને તમે તૈયાર કરી દો અને તમને મારી માથે વિશ્વાસ ન હોય તો આ કંકોત્રી જોઈ લો તમે વાંચી લો બાને કાળા અક્ષર કુવાડે માર્યા છે બધાએ બધાએ એમાં તમે આમ ઘૂસીને જેમ આટા મારો ઊભી કરું ને હા કાળા મોઢાળી તો જો સગુણા આરા આ ડાબા અને જમણા બંને બાજુ તેતર બોલે છે બેટા હું તો એટલા માટે કહું છું કે માંડી વાળો લગ્નમાં નથી જાવું અરે નહીં સાસુમાં હરિયા વનમાં કોયલ બોલે છે શુકન હારા છે જલ્દી જવાની રજા આપો વર્ધી ટૂંકે ને પંથ લાંબા છે સાસુમાં બા કરકોલિયા બોલે છે અને જવાની ના પાડો એ દીદા બારે જમણા કે
દુનિયામાં આ નહીં રે તારામાં તમે ભૈરા રે જાશો ને ખાલી આવશો રે. અરે નહીં સાસુમાં, વર્જે ટૂંકી અને પંથ લાંબા છે, જલ્દી જવાની રજા આપો સાસુમાં. આજ ફૂલડું ચોપડું તારા હાથમાં રે. અને અને જો મેં કરો પાયનો દાન, આજ ફૂલડું સોંપું રે તારા હાથમાં રે. અરે નહીં સાસુમાં, 5 વર્ષના કોણને હારે લઈ જાઉં છું, પણ કાંઈ પેલી ફટકો નહીં થવા દો સાસુમાં. સગુણા, જો આ 5 વર્ષના દીકરાને કાંઈ થયું ને તો હંમેશા માટે તને પિંગલગઢના ઝાડવા જોવા નહીં મળે સગુણા. ભલે સાસુમાં. નકરે આજકાલ થોડા આમને ભૂલ ખાવું હવે એમને જ ને માટે જેવા ભેરા જાવ છો ને એવા તો આવજો પાછા. નકર છાતી ઉપર પગ મૂકીને જીબડો ખેંચતા બાને વાર નહીં લાગે. ભલે જેઠાણી બા. અને આની વખતે તો મીંદડાય મંગળવા જાય આંખમાં ગંગા ધમના વહે ને બંધ કરી દેજો. ના જઈને અમારા કુટુંબને આબરૂના થાય ને એવા ન કરતા. ભલે નણંદબા. જાઓ કાળા મોઢાળી. બાકી છે આ નણંદબા બાકી છે કે અરે કાકા, ગમે એમ કરીને મારી સાસુ જેઠાણીએ રજા આપી. વર્ષે ટૂંકીને પંથ લાંબા છે તો આપણે હાંડીએ ઉતારીએ કાકા. હે હાકો રે કાકા હાક્યો રે યા. અને જાઓ પોકરણ ગઢનો જાર કાકા મારા. હાકો રે કાકા હાક્યો રે યા. વને જાવું મારે આજ પોકરણ ગઢની માય, આખો રે કાકા આંગળી રે. રે પર રે મારો વેરલો રે યા. અને હૈ મને હરા કાનો માય કાકા મારા. એ જે પિયરીએ પર રે મારો વેરલો રે યા. હાલો કાકા. અને અહીં અમને આ જોરતનો માય, આજ પીરિયામાં પરણે મારો બાંધવો રે. મોહમ્મદ હોય મારું નામ, કોણ કેવું દિલ કે રોપા દોષા રે.
वालेकुम। वालेकुम सलाम। अस्सलाम वालेकुम। अरे हाँ इकबाल, શું સમાચાર છે ગઈ? અરે આ બચ્ચા કગો કવિરાજ આવતા જ જણાય છે. કવિરાજ તમે કોના ગુણગાન ગાઈ રહ્યા છો? અરે બાદશાહ કાકુ, હું રામાપીરના ગુણગાન ગાઈ રહ્યો છું. અરે કવિરાજ, કોઈ રામાપીર છે જ નહીં. કોણ રામાપીર છે? અરે કવિરાજ, ગુણ ગાવા હોય તો મારા બાદશાહ का पुका तो मनो इनाम मिल जाएगा, न का फांसी की सजा मिल जाएगी. અરે બાદશાહ કાકુ, તમે હજી રામાપીરને જોયા નથી. તમારે જો રામાપીરને જોવા હોય ને તો અત્યારે રત્નો રાયકો અને એની બેન સગુણા પિંગલગઢથી પોકરણગઢ રામદેવના લગ્નમાં જઈ રહ્યા છે. જો તમે એને લૂંટો તો તમને રામાપીર જોવા મળશે. સૈનિકો हाजिर हो. જાઓ, પિંગલગઢ ને રસ્તે જે ઓડા બાંધો, રત્નો રાયકો કે સગુણા ઘરાણો કે વસ્ત્રનો રહેજો. જાઓ, એક પણ ખાલી ન આવતા. अरे खाली थोड़ा एवी. આવી રીતે દિલ્હીના માણસોએ જંગલની અંદર આડા ઓડા નાખ્યા છે અને સામેના માર્ગેથી રત્નો રાયકો સગુણાબેન અને 5 વર્ષનો ભાણેજ ચાલ્યા આવે છે. ત્યારે બેન સગુણાને અમંગળના આંધાણ વર્તાય છે અને રત્ના રાયકાને શું કહેવા લાગ્યા છે? સાઠ દુકાળ. હા કાકા, આ લૂંટારાના ગામ આવ્યા છે. હાંડડીને તમે આવી ઊભી રાખો કાકા. જે માલ હોય બધોય માલ કાઢીને અમારા હવાલે કરી જો. અરે વીરા, હું મારા ભાઈના લગ્નમાં જાઉં છું. આજ 20 વર્ષના વાળા વીતી ગયા છે વીરા. વળતી પાછી આવું ને એટલે તારે જે જોવે તે માલ ઉતારી દઈશ વીરા. અત્યારે મારા વીરના લગ્નમાં જવા દો વીરા. અરે હોલતાની રાહ જોવા વાળા અમે નથી. ઉતાર, જે કઈ દાગીના ભેગા છે ઉતાર દે. 20 સેકન્ડ વાંધે પૂરું. અરે કાકા, હવે પેરિયામાં જા તો માત પિતાને શું મોઢું બતાવીશ કાકા? અરે ઉતાર એકદમ, મોડું થાય અમારે. તું એક જ ઉભો કે લે ઉતાર એમ કહો, નકા અમે નહીં જઈએ ને તારું ગાડું હમુલું ઉયું જાહે. અમારા ગાડા લઈને નહીં જઈએ.
અરે કાકા રામદેવ પેર ઉપર ભરોસો રાખજે મારી બેન. જ્યારે હું કોકળ ગઢથી નીકળ્યો ને એ મને રામા આપાએ કીધું હતું કે રત્ના તને જ્યારે સંકટ પડશે ને ત્યારે હું જરૂર વારે આવીશ. તો મારી વારે રામાપીર બાપા આવશે બેન સગુણા. તું ધીરજ રાખજે બેન. હે મને રોકે વાજી રે વાગડે રોકે મને રોકી વન વગડે મને રોકી વિપાત રે તમે 5 વર્ષના કુંવરને લઈને હાલતા થાવ હું આયા શીકડા ગોળીને મારા પ્રાણ દઈ દઉં છું કાકા. રામદેવ જરૂર વારે આવશે મારી બેન, જરૂર વારે આવશે. તું તો રે હોય તો વીરા મારા જાગજે. તું તો વીરા મારા જાગજે રે. તું તો રે હોય તો વીરા મારા જાગજે. વીરા મારે કરો રે સહાય રે. તું તો રે હોય તો વીરા મારા જાગજે. વીરા મારે કરોની સહાય. સુખ્યો રે હોય તો વીરા મારા જાગજે રે. અમણે સુરજ આયા ઉગશે. હમણાં સૂરજ આયા ઉગશે રે. દોરે જાનાલો કરે. તું તો રે હોય તો વીરા મારા જાગજે. એકશે પૂરી જન્મને લો. હમણાં સૂરજ આયા વીરા ઉગશે રે. અરે હા કાકા, આ વર્ષના કુંવરને લઈને હાલતા થાવ વીકડા ગોળીને મારા પ્રાણ દઉં છું કાકા. મારી બેન જરૂર રામદેવ વારે આવશે મારી બેન. એવા વિખાડા રે ગોળો
તમે અને રત્નો પોકરણગઢના રસ્તે ચાલતા હતા. હમણાં ચોરતો પાણી માર લઈ અને હું સુરત કરું છું. વિચરે વર્ષે રે વીરાય મે આવતા બાદશાહે કીધો કારો અરે હા મારી બેન, પોકરણગઢની અંદર જ્યારથી રામદેવ પીર જન્મ લીધો છે ત્યારથી પોકરણગઢનું ઢોકરું પર જૂઠું નથી બોલ્યા. તો જે થવું હોય થાય મારી બેન, ભાઈને તમે જે હોય તે સત્ય વાત કરી દો. ભલે કાકા. એ મીનાળા પાછો રે વીરા મારો હાંડિયો રતનાને મારા છે કાય વાર રે તેરે લાવસો રે વીરા મારા લોટે રત્નાને મારો આવતા હતા. દિલ્હીના બાદશાહો બધો માલ લૂટીને વયા ગયા વીરા. અને પોકરણગઢમાં આવીશ તો માત પિતા
માતાને શું જવાબ આપીશ અને પાછી પિંગલગઢમાં જાય તો સાસુ જેઠાણીને શું જવાબ આપીશ મીરા? શું જવાબ આપીશ? અરે મારી બેન તું ચિંતા શા માટે કરો છો? હમણાં ચોરો પાસેને માલ લઈ અને હું સુસત કરું છું. તમે અને રત્ના કાકા બંને પોકરણગઢને રસ્તે ચાલતા થાવ. હું દિલ્હી જવાનો છું, હમણાં જ આવું છું. ભલે મીરા. ભાગ ભાગ ચોરતા ભાગ ભાગ ચોરતા કેટલેક દાસ મારી બેનીનો માલ તું કેમ કરી ઠાક મારી અરજ સાંભળો. દુનિયા દાડે પેટે રામદેવનો ચોર મારી રજ સાંભળો. મારી અરજ સાંભળો. જો ચોરતો ભાગશો તો ભાલે વિંદાશો. अरे भागने लिए नहीं आया, हम तो लूटने लिए आया. सामने सोने थी मडेलो बाले को बोल जाओ लूटी लो ने. जाने न कि ये मेरा पेप चला हूँ मारी. આ છોટો માલ લાવો. બાદશાહ ખાન લે ગઈ. જા છોટા તારા બાદશાહને કઈ સંદેશો આવે. આપી દો. 52 વલિયાની કરામત જોઈ તો રણુજાનો રામ પાસે. 52 વલિયાની કરામત જો હોય તો દિલ્હીના બાદશાહ નહીં તો કોઈની કામ. 52 વલિયાની કરામત જોઈ તો રણુજાના રામ પાસે છે. 52 વલિયાની કરામત જોઈ હોય તો રણુદાના લાંબા પીર પાસે. રામા પીર. ભૂલાઈ જાય એમાં ઉતાવળું બોલવા ગઈ ને. જા જઈને તારા બાદશાહને સંદેશો આપ. અરે કહી દઉં કીધું નહીં કહી દઉં. ડોળા હું ને કાઢો કહી દઉં એમ તો કહું. ચાલો મેં જાવ છો તમે ચેડો આપો તો જાવ ને આડા ઉભા. હા ભાઈ એમ સાઈડ કરી દેવી પડે ભાઈ આવે. ના ના એમ નહીં. હું सलाम अलैकुम. आज ये तो तुम माल लायो, मैं बहुत खुश हूँ. माल लायो कि नहीं? अरे खुश तुम भी क्या हम भी हो. क्यों? अरे माल माल क्या करते हैं बच्चे को. हाँ આપણા 3 આદમી નતા ને અલ્લાહ કો ધામ પહોંચ ગયા. तू કેમ જીવતો આવ્યો? હું સંદેશા લેકર क्यों संदेशा लायो? કે 52 ઓલિયાની કરામત જોયો હોય તો રણુદાના રામા પીર પાસે છે. એમ? હા અને આપણા 900 નગારા છે એ તો ઊંધા નાખી દીધા. શું આપણે 900 નગારા છે ઊંધા નાખ્યા? 900 નગારા સીધા કરો અને 900 નગારે ઘાવજો અને રામદેવ સાથે યુદ્ધની તૈયારી કરો. હા દૂધ લઈ આવું. યુદ્ધની યુદ્ધ. मैं किधर दूध साफ पानी बेवा लाऊं. देखो सामने आ गया रामा पीर. आ गया? हाँ ध्यान रखिए बनो. अरे बादशाह सलामत. તે મારી બેન ને લૂટે છે. તું મેરે પાવ પડી જા. આજે તને क्षमा कर दो. हाल अरे रामदेव ते मेरा 3 आदमी ने अल्लाह को धाम में पहुंचाया. तू मेरे पाँव पड़ी जा, मैं तुझे क्षमा कर दूं. अरे बादशाह
હજી તને આખરી વાર કહું છું કે તું મારે પાવ પડી જા તને ક્ષમા કરી દઉં. नहीं रामदेव तू मेरे पाव पड़ी जा हूँ तुझे क्षमा कर दूं ખોટી રગદગ કરવી જ નથી. હાલ ચાર થા. तो त्यार આજે તેરે બાદશાહ ને ઉપર ઢોલિયા ડળાય ઉપર કુંડે હિંદવા પીર ये तेरे बादशाह ने ऊपर ढोलिया डराय અબે માનમાં હું હાથ બની ગયો છું હવે પછી કોઈ દિવસ આવા બેન દીકરી પર અત્યાચાર નહીં કરું હા બાદશાહ, કોઈ બેન દીકરી ઉપર અત્યાચાર નહીં કરતો. તારા ભાગનું ખાજે, તારા ભાગનું તને મળી રહેશે. આ પણ મારું વચન છે. બહુ સારું મંડપ વચ્ચે કન્યા પધરાવો સાવધાન. ये पेला पेला मंगलिया वरताय रे, पेले मंगल ने नाचे दान देवाय ये रे, पेला मंगल होनी ना दान देवाय रे આવી રીતે પેલા મંગળ પૂરા થાય ये રે, चालो सखियो सामळियो वर जवाय रे બીજા બીજા મંગળિયા વરતાવો ये રે, बीजा मंगल ये नाचे दान देवाय रे બીજા મંગળ હોનાના દાન દેવાય ये રે, આવી રીતે બીજા મંગળ પૂરા થાય રે તારો સખી સાંભળ્યો વર જોવા જાય રે, ये ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય રે બીજે મંગળ મહેનત દાન દેવાય ये રે, ત્રીજા મંગળ ગાયો ના દાન દેવાય રે આવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય ये રે, चालो सखियो सामळियो वर जवाय रे જય મંગળિયા વરમાળા તોડીને સાંભળો બેનનો પોકાર. ધારે સોડા અમન દેવીનો તમારો નિવાસ, તમારો નિવાસ. એવો પરગટ પરાજો આઈને પૂયો રે કન્યા પગમણિતા આય રે જાને આપો રે વિદા આય રે આવી રીતે રામદેવજી બાપાએ ચોથા મંગળીએ વરમાળા તોડી છે અને રામદેવજી બાપા લીલવા ઘોડે સવાર થઈ અને પોકરણગઢના માર્ગે ચાલી નીકળ્યા છે.
બોલો રામદેવજી મહારાજ કી જય. એવા ધૂપનારે તું મારે વેલા આવજો. એવા પિતાને વેલા આવજો. હે આવજો આવજો અજમલ નાથ હર રે રણુદાના રાજા. એવા ધૂપનારે તું મારે વેલા આવજો. એવા માતા રે મિલન દેવકા કળમો કરે. હે અજમલ રાજા જુએ તમારી વાત રે રણુદાના રાજા. એવા ધૂપનારે તું મારે વેલા આવજો. એવા વીરા રે વીરમ દેવકા ગળમો કરે. હે બેની સગુણા જુએ તમારી વાત રે રણુદાના રાજા. એવા ધૂપનારે તું મારે વેલા આવજો. એવા ડાલી રે બાઈ દિલાસા મોકલે. હે હરજી માટી જુએ તમારી વાત રે રણુદાના રાજા. એવા ધૂપનારે તું મારે વેલા આવજો. એવા હરિના શરણે હરજી બોલ્યા. એ દેજો ગુરુજી. એ દેજો ગુરુજી ચરણમાં વાસરે રણુદાના રાજા. ધૂપનારે તું મારે વેલા આવજો. આરતી રે ટાણે વેલા આવજો. વિપત વેળાએ વેલા આવજો. બોલો રામદેવજી મહારાજ કી જય. અહીંયા પહેલા દિવસના આખ્યાને વિરામ આપીએ છીએ. સર્વે દેવની જય. બાપા જય જય સીતારા. નમઃ પાર્વતી પતિ હર હર મહા